જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો બધા પ્રશ્નો હપ્તાની 14મીના કનેક્શનની વાતોવાળા પ્રશ્ન લેતા જઈએ. સંગીતાબેન શાહ, સિમંદર સિટી. મારો પ્રશ્ન જુદાપણાની જાગૃતિ પર છે. એટલે જે સ્પંદન ઊભા થાય છે ને એ સામેવાળી વ્યક્તિને પહોંચી જાય છે અને જાગૃતિ ન રહેવાને કારણે છે ને બહુ પ્રોબ્લેમ ઊભા થાય, કસાયો થાય એવું થઈ જાય છે. એટલે મને હોમવર્ક આપ્યું હતું આપતા પુત્રીબેને કે તમે 2 મહિનાનું હોમવર્ક કરો વિચારોને જુદા જોવાના, પણ એ વિચારોને જુદા નથી જોઈ શકાતા. કંઈ નહીં, નેગેટિવિટીને જુદી જોવાની. બેનને કહેવાનું પ્રતિક્રમણ કરો. નેગેટિવ કેમ? કોઈને જોવાનો અધિકાર છે. એ દોષને જુદા જોવાના. બેન ધોઈ નાખો. દોષનો માલિક કોણ? તો કે પહેલવાન સંગીતાને કહેવાનું તમે ધોઈ નાખો. એટલું તો ભાવે ને. એ તો થાય છે. બસ, તો પછી પેલા પડ ઓછા થતા થતા ખાલી થશે. આ તો બહુ વખતથી ચાલ્યા કરે છે આવું, પણ એનો આગળ પ્રોગ્રેસ નથી. ના આજે ભાઈ 1000 પડ હશે તો 1000 વખત થશે ને, 100 પડ હશે તો 100 વખત થશે. એટલે બુદ્ધિ બહુ વપરાયા કરતી હોય ને તો વપરાય ને, એ ખાલી થશે વપરાઈને. આપણે આપણું કામ કર્યા કરો, વર્તમાન સુધારો. આટલું થશે ને પછી આમ થશે ને પછી આમ થશે. ભવિષ્યના તમને જ્ઞાન છે બધું? ના. કોને ખબર ક્યારે હાથમી જાય બધા કચરા. આપણે વર્તમાન સુધારો. અત્યારે ઊભું થયું ધોઈ નાખવાનું, ફરી ના થાય એવું નક્કી પ્રત્યાખ્યાન, એક વડ ગયો. અને આ જ બધા જુદા જુદા કચરા ભરેલા હોય. કોઈને ધાર્યું કરવાનું, કોઈને માનનો, કોઈને લોભનો, અવિશેષતાનો. પછી એ ભરેલા કચરા નીકળ્યા જ કરવાના. લોભની ગાંઠે તો લોભનો આખી જિંદગી ચાલે. એટલે આ ઘરમાં બુદ્ધિ વપરાયા કરે ને સેવામાં વપરાયા કરે. તો વપરાય. આપણે એટલે કહેવાનું વ્યક્તિ માટે વાપરવાનું ને કામકાજના સોલ્યુશન માટે વાપરો. એમ કરતાં કરતાં વાળ કરો. જેટલી વાર ઊભું થાય ને એટલી વાર વાળો. આપણો પક્ષ બદલી નાખ્યો એટલે ગનેગારી તો હોઈ ગઈ. આ જ વિજ્ઞાન છે આપણો. એટલે આ જે ટચ પોઈન્ટ છોડવાની વાત આવે છે ને, આ નામ જ ટચ પોઈન્ટ છોડ્યો. ઓહ, આ દોસ્તથી જુદા પણ તું આ ધોઈ નાખ એટલે છૂટા થઈ ગયા આપણે. ઓકે. જય સચ્ચિદાનંદ. અરુણાબેન રાવલ. બોલો. પૂજ્યશ્રી, અપમાન ઉપર છે પ્રશ્ન. જ્યારે બધી બાજુથી અપમાન આવે અને આક્ષેપો આવે ત્યારે ઘણી વખત જ્ઞાન ગોઠવાય અને કોઈક વાર ફાઇલ 1ને અડી જાય. હવે અડી ગયેલો જે ભાગ છે તેને જુદી જોતા હોઈએ છતાં પણ એ માને નહીં અને ઊંધી ચાલીએ, ઘણી બધી સમજાવીએ કે તું આ ખોટું કરી રહી છું, શુદ્ધાત્મા જો બધું કહીએ તો પણ એનું મૂકે નહીં અને એ શુદ્ધાત્મા જે કહીએ તો પણ ઠરે નહીં. ત્યાં સુધી આપણે એ વખતે રાહ જોવી પડે કે આપણે એ વખતે ભોગવટામાં કંઈક પુરુષાર્થ આપણું કંઈક કરી શકીએ. તપ કરવાનું. તારી વાતમાં અમે સહમત નથી. એ કહેતા હોઈએ તો પણ એ ઊંધું જ ચાલે. દામ, દંડ અને ભેદ હોય છે ને. સામ એટલે સમજાવીને કામ લો. પછી બેન આવું કરશો તો આટલો ફાયદો થશે, તોય ના માને. તો પછી જો આવું કરશો તને વળીએ થોડું, તોય ના માને. પછી તારું તોફાન તારે જે કરવું એ કર. તારી વાતમાં અમે સહમત નથી. પછી જોયા કરો, નાચે ભમરડો, આવા છે ને તેવા. તારી વાતમાં અમે સહમત નથી. તપ કરવાનું. આ તપથી શું થાય? 2 કલાક 4 કલાક કચરો બળીને પછી રાખ થશે એટલે શાંતિ થઈ જશે. આ વખતે તો પૂજ્યશ્રી 2-4 દિવસ સુધી ચાલ્યું. ચાલે. એ બોલે જે નહીં હોય ને ઘરમાં મોટું એવું જાડું કરે. લાકડું હશે વધારે બળશે. આપણે અંદર ખાને ભાગાકાર કર્યા કરવાનો. તારી વાતમાં અમે સહમત નથી. હા, એ કલમો બોલીએ, શક્તિઓ માગીએ એટલે પક્ષ તૂટતો જાય ભરેલા માલનો. આપણને ના ગમતું હોય, આપણને એમ થાય કે આટલો બધો ટાઈમ આપણો નકામો ગયો, આપણે આ ખોટું થઈ ગયું, એવું બધું થયા કરે. પછી નકામો નથી જતો. આ કચરો સાફ થયો એટલે કમાણી ના કરીએ પણ દેવું ઓછું થાય એમ જ કમાણી. નફો દેખાય નહીં પણ ખોટ ઓછી કરીને એ કમાણી જ કહેવાય. અને ફાઇલ 1ની પ્રકૃતિ કેવી, બહાર કોઈને દજાડે નહીં, કોઈ બોલે નહીં, પણ અંદર ચિકાસ છે કે શું કંઈ ખબર નહીં પડતી. અંદર બધું ચીકણું હોય જ. એ તો આ દોષિત દેખે, મારી ક્યાં ભૂલ છે, ખોટી રીતે મને આમ કરે છે તેમ કરે. આ ખોટી રીત હોતી જ નથી. કોણ ભોગવે છે પૂછો.
ફાઇલ 1 જ. તરુણાબેને કે તું કોણ ભોગવે? તો કે હું જ ભોગવું છું. તો પછી કોની ભૂલ કાઢીશ? બન્યું તે ન્યાય, ભોગવ્યો તેની ભૂલ. હવે એડજસ્ટ એવરી યર થા, અથડા મંટાણ. હવે મને આમ કેમ? હા, આપણે કોઝિસ હતી તે ઇફેક્ટ આવી. કયા નિમિત્તને ગુનેગાર કહીશું? નવા કોઝિસ બગાડવાની જરૂર નથી. જૂના ક્ષમતા ભાવે પૂરા કરો એટલે અંત આવે આપણા હિસાબનો. અને બીજું એક છે પૂજ્યશ્રી કે ફાઇલ 1 ને છે ને દેહ પીડા આવે ને ત્યારે બહુ એને પ્રકૃતિ એવી છે ને કે એમ થાય કે આ ડૉક્ટર પાસે જવું તો સારું થઈ જાય, આ ડૉક્ટર પાસે ફર જ કરે 2-4 ડૉક્ટરો, આ છોડે જ નહીં પ્રકૃતિ. અને કોઈ પૂછે ને કે કેમ છે તો સારું કહી જ ના શકે, ઠીક છે એમ જ કે. વાંધો નહીં, પણ આપણે એક નક્કી કરવું કે ભાઈ આપણે આ અંબા હેલ્થના ડૉક્ટરો જે કહે ને એ ફાઇનલ એમ કરીને પછી બહુ ફરફર કરીએ ને તો ઉલટાનું કંઈક નવા પાટે ચડાવી જાય ને તો દુઃખી થઈ જઈએ. એક ડૉક્ટર પાસે જાઓ ને એટલે કે આમ પછી બીજા પાસે લઈને જાઓ ને એટલે પેલા કે આવું કરાતું હશે, આ કેટલું ખોટું કરે છે, આ દવા લો. હા, એટલે આપણને શંકામાં ગાલી દે, એટલે આપણે કોઈ વધારે દુઃખી થઈશું. એની કરતાં આપણે હોય છે ને ફેમિલી ડૉક્ટર હોય છે ને કંઈક, હા, એવું એક પાસે જવું આપણે. જય સચ્ચિદાનંદ. અને બીજો શબ્દ અર્થ કી એક દવા કલાક અસીમ જયકાર કરો, દાદા મને શક્તિ આપો, આ ક્ષમતા ભાવે આ તપ બધા કરી શકો. ફાઇલ 1 નો સંભાવે નિકાલ કરું ને એવું રોજ માગું છું સવારમાં ઉઠી બસ પહેલા જ. આપણો ભાવ મજબૂત પકડી રાખવાનો, પછી થયો ના થયો, ઓછો વધારે થયો ને દાદાને સોંપી દેવાનો. જય સચ્ચિદાનંદ. મીનાબેન વ્યાસ, સિમંદર સિટી. પૂજ્ય શ્રી કોકને વાણીથી વર્તનથી બધાથી દુઃખ દેવાઈ ગયું છે ને એનું રૂબરૂ માફી માગી છે એની, પણ ભેદ પડી ગયો છે. હવે એના પ્રતિક્રમણ ચાલુ છે અને ડિપ્રેશન જેવું અત્યારે થઈ ગયું છે કે મારી ફાઇલ ચોખ્ખી થશે કે નહીં. હવે આ ભવે ના, આપણે શું છે આપણા તરફથી માફી માગી લીધી ને એટલે આપણી જવાબદારી પૂરી થાય છે. હવે એને પકડી રાખવું હોય તો એને જવાબદારી. આપણને યાદ આવે આવ્યું ત્યારે શુદ્ધાત્માને પ્રાર્થના કરીને સમાધાન થાય, એમને શાંતિ થાય, હિસાબ ચોખ્ખા થાય, કૃપા કરો. બસ પ્રાર્થના કરજો. એટલે ત્યાંથી અપમાન આવ્યું હોય તો તરત એટલે હવે એવી અપેક્ષા રહે જ્ઞાન ઈ મહાત્મા હોય એટલે હવે અપેક્ષા રહે કે એ પણ જ્ઞાન ગોઠવે તો દુઃખમાંથી બહાર નીકળી જાય એવું થાય. આ પ્રાર્થના કરવાની શુદ્ધાત્મા ભગવાન કૃપા કરો, જ્ઞાન ગોઠવે, એને શાંતિ થાય. હા, પછી આપણે કઈ ઉપાયમાં કંઈ નહીં કરવાનું, પ્રાર્થના એ મોટો ઉપાય. અચ્છા, દાદાને સોંપી દેવાનો અને કલાક અસીમ જયકાર કરો, આરતી કરો, વિધિ કરો, પ્રાર્થના કરો, બહુ થઈ ગયું. આશીર્વાદ આપો પૂજ્ય શ્રી, આમાં નીકળી જવાય. હા, એ તો ધીમે ધીમે બધું ટાળવું પડવાનું છે. આપણે શું નવા સ્પંદનો ફેંકવાના બંધ કરો. એ છે જેવા આપણે તો કેટલું કરીએ, સમજતા જ નથી. આપણા તરફથી અક્ષરે સ્પંદન ફેંકવાનું. ના પૂજ્ય શ્રી, એવું નથી પ્રાર્થના કે થતું, એમને મને શાંતિ મારો દોષ થાય. દેખાય છે. અને મારોય નથી, આ ભરેલો માલ નીકળ્યો. આપણે બેનને કહે બેન તમારું ચોખ્ખું કરો, ફરી ના થાય એવું નક્કી કરો. હા, પ્રતિકોણ પ્રત્યાખ્યાન પૂરું થઈ ગયું. હા, જય શ્રી. એનાય બોજા નથી લેવાના. પાયલવાન ના થાય એમાં મારે કરીને એટલે જુદું નથી રખતું ને એટલે જ નોંધવટા આવ્યા અરે કરે છે. મીનાબેન પાસે પ્રતિકોણ એટલે જુદું જ કહેવાય. જય સતીદાન. જય સચિદાન. મિતેશ શાહ, પારાયણમાં હમણાં વાંચ્યું ને એટલે એમાં એક ક્વેરી એવી ઊભી થઈ હતી કે ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થાય અને કર્મોની બધા જ કર્મોની સંવરપૂર્વક નિર્જરા થઈ જાય, તો એ બંને પેરેલલ જાય છે કે બંને એક જ વસ્તુ છે? ના, પેરેલલ જાય બધો. એ કર્મો અહંકારે બાંધ્યા છે પણ આપણે અહંકાર ચડતો નથી પણ પરિણામ દેખાય છે. એમાં ક્ષમતાપૂર્વક નિર્જરા કરો, તપપૂર્વક, તો એ ખાલી થતો અને અહંકાર એટલો છૂટતો જાય. હા, એટલે બીજું સેન્ટેન્સ એ જ છે કે જેમ જેમ કર્મની સંવરપૂર્વક નિર્જરા થતી જાય તેમ તેમ ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થતો જાય. એક ક્વેશ્ચન હતો. બરોબર છે, બેઉ સામસામે જ છે બધો, અને પેરેલલ જ છે. ડિસ્ચાર્જ અહંકાર એ જ ચારિત્ર મોહ છે. બરોબર છે. બરાબર છે. અને એટલે ડિસ્ચાર્જ, ક્રોધ, માન, માયેલા બધું ચારિત્ર મોહ કહેવાય. બરાબર. એટલે આમાં સીધી વાત શું છે, મિતેશનો મોહ બધું ચારિત્ર મોહ. આપણે જુદા ને મિતેશભાઈ જુદા. મિતેશભાઈનો મોહ, મિતેશભાઈનું માન, મિતેશભાઈનો ક્રોધ, મિતેશભાઈનો લોભ, લિશેશભાઈનો અહંકાર, નિપેશભાઈના કર્મો, ક્રિયા, બધું ડિસ્ચાર્જમાં ખાલી દીધું આપણે. મિતેશ અને મિતેશની પાર્ટી બધી. બરાબર. એટલે એ તો પછી આખું પોતે વ્યવસ્થિતની સત્તામાં જ જતું રહ્યું મિતેશભાઈ. હા, મિતેશનો માલ બધો વ્યવસ્થિતની સત્તામાં ગયો. બરાબર છે. અને આમાં સ્વતંત્ર પુરુષાર્થ જે છે ચારિત્રમો ખલાસ કરવામાં,
એ તો આપ જે કહો છો એ જ કે જુદાપણાની જાગૃતિ, હા. તપ. મિતેશ સાથે જુદું રાખીએ કે ભાઈ તારું કચરો તે કરેલો ચિતરેલું ભૂસી નાખ, આપણે જુદા ને તું જુદો, એની પાસે ભૂસાવી નાખવાનું. બરાબર છે. અને એ જે પુરુષાર્થ છે એ વ્યવસ્થિતની સંકલનની બહાર છે. બહાર છે, બરાબર. એ આપણો સ્વતંત્ર ભાગ છે. જ્ઞાતા દ્રષ્ટા એ વ્યવસ્થિતની બહાર. અને ચારિત્રમો એટલે શું? એ ડિસ્ચાર્જ મોહ છે. એટલે સંજોગ ભેગા થાય ને પેલું ભૂત હશે અંદર, આટલું તો કરવું જોઈએ ને, એને જુદું રાખવાનું આજ્ઞાથી. ના વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, એટલે એ ખાલી થતો જશે. બરાબર છે. અને આ છેલ્લે એક આ પ્રાણ પ્રતિષ્ઠાનું જે આખું આપણે સેલિબ્રેશન થયું ને એના વિશે થોડી વાત કરવી હતી આપની રજા હોય તો. કે જે બધી જ ટીમો હતી પ્રાણ પ્રતિષ્ઠામાં, મૂર્તિથી માંડીને હોલ મેનેજમેન્ટ, ભક્તિ, એ બધાએ એટલું જબરજસ્ત બહુ સુંદર રીતે એ બધું પાર પડ્યું. એટલે બધી ટીમોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બીજું જે મૂર્તિની ડિલિવરી કરવાની હતી એ નિમિષભાઈના ગાઈડન્સ હેઠળ જે બધા MBA ભાઈઓ હતા એ લોકોએ અમારા ઘરે જ્યારે મૂર્તિ ડિલિવર કરી ત્યારે એક ખૂબ જ અવિસ્મરણીય પ્રસંગ હતો અમારા માટે. અને મને ખાતરી છે કે જે મહાત્માના ઘેર ગઈ હશે બધાને એવો જ અનુભવ થયો હશે. એટલે આ બધા MBA ભાઈઓને પણ ખૂબ 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 ધન્યવાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વિલાસબેન મોતીભાઈ દેસાઈ. હા, ધર્મ ટેમ્પરરી છે, આત્મા કાયમનો છે. હા, એ દાદાજીનું એક સૂત્ર છે. મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. હા, એ સૂત્ર છે. એટલે દાદાજી એવું કે ધર્મની શરૂઆત ત્યાંથી જ ચાલુ થઈ. બરોબર છે. હા, એટલે બીજાને દુઃખ આપે એ અધર્મ કહેવાય. બીજાને કંઈ પણ સુખ આપે અને સુખ આપવાનો ભાવે થયો ત્યારથી ધર્મ શરૂ થયો કહેવાય. બરોબર છે. પછી આત્મા સહજ થઈ ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. હા, એ બંને 5 આજ્ઞા પાળવાથી જ થઈ શકે એવું છે. એ પહેલા આત્મા સહજ થશે, પછી દેહ, પછી પરિણામે સહજ થશે. બંને સહજ થઈ ગયા એટલે પેરેલલ ચાલે. પેરેલલ એટલે શું? આ અરીસાની અંદર પ્રતિબિંબ હોય ને, આપણે હાથ ઊંચા કરે તો એ કરે, આપણે સ્થિર થઈ જઈએ તો એ સ્થિર થશે. એટલે આપણે પહેલાં સ્થિર થાવ એટલે પ્રતિબિંબ પછી સ્થિર થઈ જશે. એટલે આપણે સહજ થાય, દખલ વગરની સ્થિતિ આપણી થઈ, દેહ પછી સહજ થતો જાય દખલ વગરનો. બરોબર છે. એક પ્રશ્ન બીજો છે, પૂછી લઉં? હા. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય, પેજ નંબર 374. એમાં દાદાએ કીધું છે કલ્યાણ કરવાનું, કલ્યાણ સ્વરૂપ થવાનું. બોલ કરવાથી કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલવાથી બુદ્ધિ ઇમોશનલ થાય છે. મૂર્તિ જોવાથી જ ભાવ સમી જાય છે. જ્ઞાની પુરુષ પાસે રહીને તે રૂપ થવું. બરોબર છે. દાદા કલ્યાણ કરવા માટે કે હું શું કરું? તો કે ના, તમે ચોખ્ખા થઈ જાઓ, કલ્યાણ સ્વરૂપ થશો ને તમારી હાજરીથી લોકોનું કલ્યાણ થઈ જશે. એટલે આપણે જ ચોખ્ખા, આપણે કશાય રહિત, વિષય રહિત, રાગ દ્વેષ અહંકાર મમતા રહિત થયા કરો. એનું પરિણામ જ આપણે ચોખ્ખા થતાં થતાં જેટલા અનુભવ લઈને ઉપર ચડ્યા છે, કચરામાંથી બહાર નીકળ્યા છે, પછી લોકોને આપણી હાજરીથી ફરક પડે અને પછી કંઈ પૂછે ને તો આપણા અનુભવથી એનો કચરો જતો રહે. જરાક વાત કરીએ એમાં, એટલે કલ્યાણનું નિમિત્ત બને પછી એ માણસ. એટલે જ્ઞાની પુરુષની આ મૂર્તિ જોવાથી, એટલે ધારો કે અમે તમને જ જોઈએ, હવે દાદા જોયા નથી, નીરુમા સાથે એટલું નથી, એટલે તમારી સાથે આટલું જોવાથી બધું અમને એ રૂપ થઈ શકે છે. હા, થાય ને. જેટલી ડિગ્રી મારી થઈ હોય એટલી તો ચોક્કસ પહોંચાડી દે. દાદાની તો વાત જ જુદી. પણ છતાં આમ કનેક્શન એમના થ્રુ. હવે તમે અહીંયાથી હું કહું કે પહેલાં દાદા ભગવાન ત્યાં ઊભા છે, તમને દેખાતા ના હોય, મેં જોયા એટલે મને દેખાય છે. તો તમે મારી પાસે જુઓ તો એ મને કનેક્શન તમારું દાદા સાથે થઈ ગયું, કારણ હું વચ્ચે પપ્પા લઉં ને તો દાદાને પહોંચી જાય. દાદાની સ્થિતિનો પાવર તમને મળ્યા કરે. ઓકે, જય સચ્ચિદાનંદ. વિલાસબેન. અજ્ઞાનતામાં શાંત સ્વભાવ હોય, હાર્ડલી કોઈને દુઃખ આપતો હોય, અને જ્ઞાનથી શાંત સ્વભાવ થયો હોય, તે બેમાં ડિફરન્સ શું છે? બીજું એ પેલું આ શાંત સ્વભાવ છે ને, એ પૂર્વની પુણ્યથી એવી કે સમજણના ડેવલપમેન્ટથી થયેલું છે.
કદાચ છંછેડાય ને તો પેલો ગરમી નીકળે ખરી. અને જ્ઞાનથી શાંત સ્વભાવ થયેલો હોય ને એ અનુભવની કક્ષાવાળો હોય, એ ટકે લાંબો ટકે એટલે કાયમ માટે થતો જાય. જેટલા આ બધી બુદ્ધિ અહંકારના ડખા ખલાસ થતા ગયા કાયમનો સ્થિર થતો જાય પછી. હા, બરાબર છે. અને બીજું લાઈફ ટાઈમથી જુદા જુદા જ્ઞાનના અનુભવ કરીને આવેલો હોય, પણ અજ્ઞાન દશામાં તે અવેરનેસમાં ના હોય. જ્ઞાન મળવાથી, પુરુષાર્થ કરવાથી 325 ડિગ્રી પહોંચે અને હજી આગળ ડિગ્રીઝની પ્રગતિ કરતો જાય તો કયા સ્ટેજ ઉપર તેના આવરણો તૂટે અને પ્રદેશો ખુલે અને દુનિયાના જાણવાના જ્ઞાનોને ઉઘાડ થતો જાય. એ તો છેલ્લે કેવળ જ્ઞાન થાય ત્યારે જ થાય. પણ આટલું જ્ઞાન મળવાથી 325 પહોંચ્યો ને એટલે ધીમે ધીમે આગળ પછી ભરેલો માલ જેમ ખાલી થતો જાય જ્ઞાનમાં રહીને, આજ્ઞામાં રહીને, તેમ તેમ ડિગ્રીઓ વધતી જાય. કેવળ જ્ઞાન થયા પછી જ આ બધું દુનિયાના જ્ઞેયોની વાત આવશે. ત્યાં સુધી ફાઇલ 1ના જ કચરા ચોખ્ખા કરો ને, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતમ એ ખાલી કરતાં દાદા કહે છે ને અમારે આખી એ હજુ 2 ડિગ્રી ખાલી કરતાં આખો અવતાર પૂરો થઈ જાય. ઓકે, એટલે 345 કે 350 પહોંચે તો એના એટલે 345 પહોંચે તો એ આત્માનો અનુભવ સ્પષ્ટ થયો. પણ હજુ ફાઇલ 1ના કચરા બાકી રહ્યા, એ ખાલી થશે, બધા ખાલી થશે ત્યારે કેવળ જ્ઞાન થશે. હા, ત્યારે જ બધું. પછી દુનિયાના જ્ઞેયો જાણવાના. ઓકે, થેન્ક યુ. જય સચિદાનંદ. શિવલાલ ચોવટિયા, અંબા ટાઉનશીપ. હવે પૂજ્યશ્રી પ્રશ્ન પ્રજ્ઞા ઉપર હે. ઓહ, પૂછો. આપણે કહીએ છીએ કે પ્રજ્ઞા ચેતવે છે, પણ પ્રજ્ઞા તો જ્ઞાન વિધિમાં 2% અનુભવ જ્ઞાન પ્રગટ થયું એ જ પ્રજ્ઞા. તો એ તો 4 રસ્તાના સિગ્નલની જેમ ઓન ઓફ તો નથી થતી ને? ના, એ તો ચાલુ રહીએ ને. હોય જ. આપણે લાઇટ તો ચાલુ છે. આપણે ચોખા ખાતા હોય ને, લાઇટ બંધ થઈ ગઈ, જાગ્યા, લાઇટ ચાલુ, એટલે ખરેખર લાઇટ ચાલુ તું ચોખા ખાઉં છું. એ લાઇટ કે લાસ્ટ બંધ કોલ થતી નથી. પછી એ પ્રકાશ ચાલુ જ હોય છે. શું આપણા કર્મોના ફોર્સ આવે ને, તે કર્મોમાં આપણે ગુમાઈ જઈએ છીએ, ખેંચાઈ જઈએ છીએ. એટલે પેલી ચેતવણી પછી સંભળાતી નથી. પછી આપણો કર્મોના ફોર્સ ઘટે એટલે પછી જાગૃતિ આવે, પછી ચેતવણી આવે કે આ લોચો પડી ગયો, ભૂલ થઈ ગઈ, પાછા ફરો. તો પછી એમની મોમેન્ટ તો પછી આ જ્ઞાની ભાવ અને અજ્ઞાની ભાવ વચ્ચે જ થાય છે ને? ના, એટલે આપણે જ્ઞાની વચ્ચે ગોઠવો બધું પોઈન્ટ શું છે કે ડિસ્ચાર્જ અહંકાર અને પ્રજ્ઞા વચ્ચે. એટલે શિવલાલ અને જ્ઞાન એ 2 વચ્ચે ચાલુ છે બધું. અજ્ઞાની ભાવ એટલે શિવલાલ અને હું શુદ્ધ આત્મા છું એટલે જ્ઞાની. એટલે 2 વચ્ચે જ બધું છે. શિવલાલ ઊંધું કેમ ચાલે આ પ્રતિક્રમણ કરો, ફરી ના થાય એવું નક્કી કરો, એટલે તમે છૂટા અને ભરેલો માલ પડી જશે. હા, એટલે પોતે પછી ભાનમાં આવે એટલે તો પ્રજ્ઞાનું અંજવાળું ચાલુ છે, એટલે પોતે જાતે જ ભાનમાં આવી જાય. એક પ્રજ્ઞા ચેતવે છે એટલે પ્રજ્ઞા ચેતવે તો જ ભાનમાં આવે, નહીં તો ઊંઘતા ને પછી કોણ જગાડે? જગાડે એટલે પેલો જાગી જાય પછી. બરોબર છે. પછી આપણે ક્રમિકમાં પ્રજ્ઞા હોય કે એ લોકોને 2 રીતે હોય છે. એ લોકોને સમ્યક બુદ્ધિથી ચડતો હોય, પછી જેટલું સંકિત થાય એટલા અંશે પ્રજ્ઞા બીજના ચંદ્રમાં જેવી થાય શરૂ. પણ એ લોકોનો પોતાનો જ નિશ્ચય સ્ટ્રોંગ હોય કે કેટલું બધું ફાંફા મારતો આવેલો કે નહીં, આત્માનો સુખ અનુભવવું છે, આત્માનો સાક્ષાત્કાર અનુભવો છે, જબરજસ્ત. એટલે સંસારી ઘણો બધો કચરો ચોખ્ખો કરીને ઉપર ચડેલા હોય. આપણે કશું ચોખ્ખું કર્યું નથી, કૃપાથી મળી ગયું છે, હવે ચોખ્ખું કરી નાખીશું. એટલે આપણે તો મૂળ આત્માનો પ્રકાશ ડાયરેક્ટ પ્રકાશ થઈ ગયો, અજવાળું. તો ક્રમિકમાં મૂળ આત્માનો એ તો પ્રકાશ ઠેઠ છેલ્લે થાય. 100% એ અજવાળું થાય ને પૂનમ, ત્યારે પૂર્ણ આત્માનો પ્રકાશ. ત્યાં સુધી એને અંશે વધતો જાય. પ્રજ્ઞા 2% આપણે પહેલાં બીજનો ચંદ્રમાં, ત્રીજનો. આપણી મૂળ પ્રજ્ઞા શરૂ થઈ છે, પણ સર્વાંશ નથી થઈ. અંશ પણ ડિરેક્ટ પ્રકાશ. એ લોકોને તો જો આવરણવાળું છે, પણ મૂળ આત્માનો અંશ અનુભવ થયો છે એના આધારે હોય. પણ તે પાછું મૂળ આત્મા તો આગળ છે. જો આ તો શુદ્ધાત્મા જે અંતરાત્મા દશાવાળો એટલે વ્યવહાર આત્માને શુદ્ધ કરી રહ્યા છે, એટલે ધીમે ધીમે ઉપર ચડે છે. આપણે જે પ્રજ્ઞા અંશ પ્રજ્ઞા અને સર્વાંશ, એમાં શું ડિફરન્સ શું આવે એમાં? એટલે સર્વાંગ એટલે શું? બધી રીતે પૂરી થઈ એટલે સર્વાંગ.
અત્યારે માટલાનું એક કાણું પડ્યું પછી 2 પડશે, 4 પડશે, કરતાં કરતાં ઘણા બધા કાણા પડે એટલે માટલું પરથી રહ્યું જ નહીં ને, માટલું તૂટી જાય. એ બધા માટલા કાણા પડી જાય માટલાના એટલે પ્રજ્ઞા પ્રકાશ કેવળ જ્ઞાન થઈ ગયું. એ તો 360 છે 360 ત્યારે ને. ત્યારે જ પણ આ શરૂ વધે ને 5 કાણા, 25 કાણા, 40 કાણા, તે મેં અજવાળ વધે ને પછી. અને કર્મ આ ડિસ્ચાર્જ અંકાર ખલાસ થતો જશે ને એટલી પ્રજ્ઞા શક્તિ વધતી જશે. એ બેઉ સામે છે, કાઉન્ટરવેટવાળા. તો પૂછીએ આપણે જે અક્રમમાં એને પ્રજ્ઞા હોય એના જ્ઞાન લેવલ પ્રમાણે જ પ્રજ્ઞા હોય ને, તો પછી એ તો એવું જ ને વળી. જ્ઞાન લેવલ એટલે શું કે આ અનુભવ એને થાય છે, અનુભવ લક્ષ પ્રતીતિ એટલા આધારે એને પ્રગટ થાય છે. અને ચેતવવાની શક્તિ એ ચાલુ થઈ ગઈ એને, ચેતવનારી શક્તિ. જય સચિદાન. જય સચિદાન. નીતા મોદી. જ્ઞાનવાણી 5 ટ્રેક 13માં એમાં સંકિતની વ્યાખ્યામાં દાદા કહે છે કે દ્રષ્ટિ દ્રષ્ટા પર પડે એને સંકિત કહેવાય. અને અત્યાર સુધી એવી થોડીક સમજણ હતી કે દ્રષ્ટા દર્શન વડે દ્રશ્ય જુએ છે. એ વાત સાચી છે. આ તો દ્રષ્ટિ એટલે શું, અનિતા છે માનનારો એ મિથ્યાત્વ દ્રષ્ટિ કહેવાય, અને હું શુદ્ધાત્મા છું માનો એટલે સમકિત દ્રષ્ટિ. એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં આવી કહેવાય. એ પોતે પોતાને જુએ છે એ આગળનું જ છે. એ અનુજ્ઞાન જ્ઞાતાને જોયું કહેવાય. ત્યારે એ અનુભવની કક્ષા, આ જો દ્રષ્ટિ બદલાઈ છે. અને એમાં જ પછી આગળ કહે છે, એક એક્ઝામ્પલ આપે છે દાદા કે ઊંઘતો માણસ કે હું તમને 5000 આપું તો તમે કેટલું બેસી રહો, તો એવી રીતે કે હું શુદ્ધાત્મા છું, ઊંઘમાં બોલો છો, જાગતા બોલો, તો એ થોડું ના સમજ. એટલે આપણે માટે નથી. ક્રમિક માર્ગમાં કે દેહ વિનાશી, હું આત્મા અજર અમર અવિનાશી ગાય છે ને, હા, એ બહુ પછી હેલ્પ ના કરે, કારણ દેહાદ્યાસમાં રહીને બોલે છે. અને આપણને તો એ અર્પણ કરાયું, કર્મો, માયા, અજ્ઞાન, મમતા, અહંકાર બધું, પછી આત્મા દ્રષ્ટિ આપી. હવે આ વધતી પૂર્ણ સુધી પહોંચશે. એટલે જાગતા બોલો એટલે કે જ્ઞાન પછી બોલો. આ જ્ઞાન પછી. ઓકે, જય સચિદાન. મીના સંઘવી અડાલજ. આપણે જ્યાંથી આત્મામાંથી પ્રજ્ઞા તરફ જે ક્રિયા થાય છે, એટલે એમાં એકવાર તમે પારાયણમાં બોલ્યા હતા કે રૂમ જોવે તો રૂમ અને આકાશ જોવે તો આકાશ, એ જ થાય છે ના. એટલે એ તો આગળની વાત છે. આ તો જો ચેતવનારી શક્તિ. મીનાબેન ઊંધું ચાલે ના, પેલા બેન કહેતા હતા ને નેગેટિવ છોડતી જ નથી બધી. પેલી પ્રજ્ઞા ઘણું છે, તો આ ખોટું કરો છો, શું કામ ઊંધું પકડો છો? ત્યારે હજુ પ્રજ્ઞા આ ચેતવવાનું કામ કરે છે. અને પેલી તો આગળની સ્થિતિની વાત છે. એટલે એમાં શું છે, મૂળ આત્માનું સ્વરૂપ કેવું છે કે આ રૂમને જોઈએ તો રૂમ, આકાશને જોઈએ તો આકાશ. એટલે જ્ઞાનનું સ્વરૂપ ખુલ્લું કર્યું કે આ જ્ઞાન મૂળ સ્વરૂપે કેવું છે, તો અમૂર્ત છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશક સ્વરૂપે છે. અને આ દ્રશ્ય જ્ઞેયો અને પ્રકાશમાન કરનારી શક્તિ એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે જે ઓલો પ્રકાશ પડે છે આપણે આમ કાંઈ એમાં દેખાય નહીં પ્રકાશમાં, ઈ કે એટલે એ જ કે છે ને કે એ અમૂર્ત પ્રકાશ છે. એ રૂમ દેખાડે તો રૂમ હોય, અને અજવાળું આકાશ દેખાડે તો ત્યાં જે પ્રકાશ આકાશને દેખાડે છે એ જ પ્રકાશ રૂમને દેખાડે છે. પ્રકાશનો ભાગ સરખો છે, ફક્ત અહીંયા અજવાળામાં દેખાય છે, રૂમની અંદર ચીજો છે એ દેખાય છે, અને આ બહાર જે અલોક આકાશમાં ચીજો કોઈ છે નહીં, તો ત્યાં પ્રકાશ જાય છે પણ કશું દેખવા પણ રહ્યું નહીં ત્યાં. આ લોકમાં જ્ઞેય દ્રશ્યો છે, એની પર જ્ઞેય દ્રશ્યોને દેખી શકે, ઝળકે છે બધા, એવું કહેવામાં. મૂળ સમજવાનો ભાગ એ છે કે પોતાનું જે દેહમાં કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ જ પ્રકાશ સ્વરૂપે જ્ઞેય દ્રશ્યોને જુએ છે ને, તે જોનારું જ્ઞાન પ્રકાશ સ્વરૂપે છે. એ જ્ઞેયાકાર દ્રશ્યાકાર થતું નથી, પણ જ્ઞેય દ્રશ્યોને એના જ્ઞાન પ્રકાશમાં ઝળકે છે બધું. એટલે તમે બોલતા હતા ને ત્યારે આમ જરાક એવું કંઈક દેખાણું, એટલે મને આ જરાક થયું છે. હા, એટલે એક હવે બીજો પ્રશ્ન છે કે આપણે જેની સાથે ઋણાનુબંધ હોય તેની સાથે જ આપણે મોક્ષ મળે ત્યાંથી જ? ના ના, એવું કશું નહીં. ઋણાનુબંધ હોય, ઋણાનુબંધ છૂટે પછી મોક્ષ મળે આપણને, અને એણે ચોખ્ખું કર્યું તો એનો મોક્ષ મળે. એકથી ચોખ્ખું નથી, બધી હજારો ફાઇલ જે ચીકણી ફાઇલોના હિસાબ હોય, બધાની સાથે ઋણાનુબંધ ચોખ્ખા થાય, પછી કોઈ સાથે સંબંધમાં રહ્યા નથી, પછી મુક્તિ થાય આપણી.
એટલે આપણે કોઈ સાથે ચીકણી ફાઇલ હોય ધારો કે, તો એનું આપણે પ્રતિક્રમણ કરી લઈને માફી માગી લઈએ તો પછી આપણે બંધાઈ ન રહીને એને ના સાથે. ના બંધાઈએ. હા હા. અને જ્યારે તમે સમર્પણ કરાવો છો ને દાદાને આપણે વિધિમાં, જ્ઞાન વિધિમાં ત્યારે એમને વિધિ કરતા હોય ત્યારે આપણે હા કરીએ છીએ ને. હા, ત્યારે દાદાના પગ તો દેખાય, સાથે સાથે તમારા પગે દેખાય, તો કાંઈ કાંઈ વાંધો નહીં. વાંધો નહીં. જય સચ્ચિદાનંદ.